નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીત આપ સર્વનું ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ, ઘણા બધા વિડીયો લેક્ચરો છે એ મારા યુટ્યુબમાં 9મા ધોરણના વિદ્યાર્થીઓને મળે છે, બરોબર. અને એની અંદર એક જ કોમેન્ટ, સર સેક્શન ડી ના તમે આઈએમપી આપ્યા, સેક્શન સી ના આઈએમપી આપો. સર સેક્શન સી ના આઈએમપી, સર સેક્શન સી ના આઈએમપી, સર સેક્શન સી ના આઈએમપી. તો જી આ વિદ્યાર્થી મિત્રો, તમારો જે આ પ્રશ્ન છે કે સર સેક્શન સી ના મને આઈએમપી આપો, તો જ્યાં વિદ્યાર્થીઓ આજે તમારો હીરુ સર તમારા માટે લઈને આવી ચૂક્યો છે સેક્શન સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. જ્યાં વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓને સેક્શન સી માં ડર લાગે છે એ આજનો નાનકડો એવો મારો આ લેક્ચર છે, નાનકડો વિડીયોઝ છે, તમે જોઈ લેશો. એમાં આપેલા જે સવાલો છે એ દરેક સવાલો તમે તૈયાર કરી લેશો એટલે તમારા સેક્શન સી ની અંદર છે એ પૂરેપૂરા માર્ક્સ આવશે અને સેક્શન સી છે એમાં તમને બિલકુલ પ્રોબ્લેમ આવવાનો નથી. તો ખાસ દીકરાઓ, કયા કયા વિડીયો છે, કયા કયા સવાલો છે એ આ વિડીયોની અંદર તમને મળવાના છે. તો દીકરાઓ, શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 1 થી. તો ચેપ્ટર નંબર 1 ની જો દીકરાઓ વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 1 એટલે કે આપણી આસપાસમાં દ્રવ્ય, અને એમાં દીકરાઓ સર્વપ્રથમ તમારે કરવાનો છે એ સવાલ છે ઘન અવસ્થાના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ. દીકરાઓ જણાવો, બરોબર. ખાસ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ, 5 સ્ટાર કરી દઉં છું. મસ્ત સવાલ છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો સવાલ છે. ત્યાર પછી સમજાવો ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય. ગલનગુપ્ત ઉષ્મા એ તમારા દીકરાઓ સમજાવવાનો છે. આ પણ સવાલ ખૂબ જ જરૂરી એવો સવાલ છે દીકરાઓ. ત્યાર પછી દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે, બરોબર. અને દ્રવ્ય અવસ્થાના પ્રકારો જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણો જણાવો. ભાઈ, 3 દ્રવ્યની અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ વાળું. આ ટોપિક વિશેનો સવાલ પૂછાઈ શકે. પછી ખાસ દીકરાઓ મોસ્ટ આઈએમપી, આને હું કહું છું આ તમારા માટે ખાસ દીકરાઓ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કયો ક્વેશ્ચન છે તમે જુઓ જરાક. શું કીધું છે તો કે નીચે દર્શાવેલા તાપમાનના મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો. તમને આપ્યું છે દીકરાઓ કેમાં, તો કે કેલ્વિનમાં આપ્યું છે. તમને કેલ્વિનમાં આપ્યા છે આવી રીતે, બરોબર, મૂલ્યો. અને એને તમારે કેમાં ફેરવવાનું થશે દીકરાઓ, તો કે સેલ્સિયસમાં. બની શકે કે પરીક્ષાની અંદર તમને લોકોને સેલ્સિયસમાં કહે અને તમારે કેલ્વિનમાં ફેરવવાનું થાય, બરોબર. આવી રીતે પણ આપે, આમાં ફેરવવાનું થાય, આમાં આપે, આમાં ફેરવવાનું થાય. એટલે જે કન્વર્ઝન કરવાનું છે, જે આપણે ટ્રાન્સફર કરવાનું છે કેમાંથી, તો કે સેલ્સિયસમાંથી કેલ્વિન અને કેલ્વિનમાંથી સેલ્સિયસ. આ વસ્તુ પણ દીકરાઓ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી હોય છે. એટલે ખાસ દીકરાઓ તમારા 4 સવાલો કરવાના છે 3 માર્ક માટે, સેક્શન સી માટે. તો ખાસ દીકરાઓનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે વધીએ ચેપ્ટર નંબર 2 તરફ. લઈ લીધો સ્ક્રીનશોટ દીકરાઓ? જે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લેવાય છે આગળ વધીએ. હવે દીકરાઓ આપણે જોવાનું છે એ છે દીકરાઓ ચેપ્ટર નંબર 2, આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે. એમાં દીકરાઓ ટોટલ 6 સવાલો કરવાના છે. કયા કયા છે એમાં? પહેલો સવાલ એ શું છે તો કે દીકરાઓ દ્રાવણના ગુણધર્મો જણાવો. અથવા તો તમને લોકોને એમ પણ પૂછે કે ટૂંક નોંધ લખો દ્રાવણ, બરોબર. આવી રીતનો પણ સવાલ આવી શકે. પછી ટૂંક નોંધ લખો ટિન્ડલ અસર. અથવા તો તમને લોકોની પરીક્ષામાં પણ પૂછી શકે કે પ્રકાશનું પ્રકીર્ણન. આવી રીતે પણ પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે. કલિલ દ્રાવણના ગુણધર્મો જણાવો. ભાઈ, બરોબર. ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો, અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો અને અર્ધધાતુ તત્વો એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. આ જે 3 દીકરાઓ સવાલ છે, બરોબર. આ 3 સવાલમાંથી તમને ઘણી વખત આવો સવાલ પણ પૂછી શકે કે તફાવત આપો ધાતુ અને અધાતુ. આવી રીતનો પણ દીકરાઓ સવાલ બની શકે, બરોબર. અથવા તો તમને લોકોને પૂછે કે ભાઈ અધાતુ અને અર્ધધાતુ, આ ત્રણેય વચ્ચે શું તફાવત છે. તો આવી રીતનો પણ દીકરાઓ એક સરસ મજાનો જોરદાર, મજેદાર, શાનદાર સવાલ પૂછાઈ શકે. તો ખાસ દીકરાઓ આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બીજા ચેપ્ટરના અહીંયા તમારા આઈએમપી થઈ છે પૂરા. ચાલો, રેડી? સ્ક્રીનશોટ લઈ લીધો, આગળ बढ़્યા જાય દીકરાઓ. સૌથી મહત્વની વાત દીકરાઓ મારે તમારી સમક્ષ કરવી છે હવે કે ભાઈ આ તો ધોરણ 9 છે, હમણાં પૂરું થઈ જશે અને પછી દરેક વિદ્યાર્થીઓ છે એ ધોરણ 10 ની અંદર એન્ટ્રી મારશે. અને ધોરણ 10 ની અંદર દીકરાઓ જ્યારે તમે એન્ટ્રી મારો છો, બરોબર, તો તમારા માટે એક સૌથી મોટી જવાબદારી આવી જાય છે કે આ વર્ષે એટલે કે ધોરણ 10 માં બોર્ડ પરીક્ષા 2027 ની અંદર તમે આપવાના છો બોર્ડની પરીક્ષા. તમે પહેલી વખત છે દીકરાઓ કોઈ બીજા સેન્ટરે, બરોબર, બીજી કોઈ જગ્યાએ તમે ધોરણ 10 નું પેપર લખતા હશો અને એની તૈયારી તમારે આજથી ને શરૂ કરી દેવી જોઈએ. હું તો એમ કહું છું દીકરાઓ, ધોરણ 9 ટૂંક જ સમયમાં પૂરું થઈ જશે હમણાં જ, પણ ધોરણ 10 ની અંદર શાનદાર તૈયારી તમારે કરવી પડશે.
ધોરણ 9 ની અંદર અત્યાર સુધી કશું નહોતું વાંચ્યું, કશું નહોતું કર્યું, પણ ધોરણ 10માં એવું નહીં ચાલે. ડે 1 થી તમારી તૈયારી ધારદાર હશે, ડે 1 થી તમારી તૈયારી સોલિડ હશે, ત્યારે ને ત્યારે જ ભેગું થશે. અને એ ડે 1 થી તમારી તૈયારી શાનદાર કરવા માટે, ડે 1 થી તમારી તૈયારીને જોરદાર બનાવવા માટે તમારા માટે દીકરાઓ ધોરણ 9 ના જે વિદ્યાર્થીઓ જે આવતા વર્ષે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપવાના છે એમના માટે આપણે ઓલરેડી દીકરાઓ લોન્ચ કરી દીધી છે ટોપર બેચ. જી આ વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચ 2027 કે જે તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે, તમારા માટે એપ્લિકેશનમાં દીકરાઓ દેખાડી દીધી છે. તો તમે આજે જ જઈ શકો છો, બરોબર. વિદ્યાકુલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને એની અંદર જોઈ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. એટલે અત્યારથી તમે ધોરણ 10 ના અમારા સ્ટુડન્ટ થઈ જશો અને જ્યારે પણ તમારું ધોરણ 10 9મું પૂરું થશે એટલે ધોરણ 10 સીધું સ્ટાર્ટ થઈ જવાનું છે. બીજી વસ્તુ ખાસ દીકરાઓ જોવા જેવી એ છે, તમારા માટે બોનસ એ છે કે જો અત્યારે તમે એડમિશન લો છો તો અત્યારે દીકરાઓ ધોરણ 9માં ચાલી રહી છે ન્યૂ બેચ. તો આ ન્યૂ બેચ પણ તમને લોકોને છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળવા પાત્ર છે, બરોબર, ધોરણ 10 ની સાથે. તો અત્યારે પણ તમે તમારું ધોરણ 9 નો જે પાયો છે એ પાયાને તમે મજબૂત કરી શકશો અને એ પાયા ઉપર જ્યારે આપણી ધોરણ 10 ની ઇમારત ચણાશે તો એ ન ભૂતોના ભવિષ્યની ગમે એવો પ્રલય આવશે તો ક્યારેય પણ તૂટવાની નથી. તો ખાસ દીકરાઓ, દર વર્ષે અમારી સાથે લાખો વિદ્યાર્થીઓ જોડાય છે આ બેચની અંદર, બરોબર, અને હજારો વિદ્યાર્થીઓ છે દીકરાઓ એડમિશન લે છે અને ભણે છે અને સારામાં સારું રિઝલ્ટ લાવે છે અને ત્યારે જ આનું નામ ટોપર બેચ પડ્યું છે. જો તમારું સપનું હોય કે નહીં મારે તો છે એ આ વખતે A1 લાવવો જ છે, મારે તો સૌથી સારામાં સારા ટકા લાવવા જ છે, તો તમારા માટે આ આ ટોપર બેચ ખૂબ જ જરૂરી છે. તો ખાસ દીકરાઓ, તમે તમારા પેરેન્ટ્સ સાથે વાત કરી શકો છો, મારો વાત પણ તમારા પેરેન્ટ્સને બતાવી શકો છો, અથવા તો ફર્ધર કોઈ ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો દીકરાઓ 99 2 44 45 400 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને તમારા પેરેન્ટ્સને તમારે કંઈ પણ બીજી ઇન્ફોર્મેશન જાણવી હોય, કેટલી પ્રાઇસ છે, ક્યારે શરૂ થશે, બરાબર, કેવી રીતે ભણાવવામાં આવે છે, એ દરેક વસ્તુ તમે છે એ આ નંબર ઉપર કોલ કરી અને અમારી સાથે જાણી શકો છો. ખાસ દીકરાઓ, ધોરણ 10માં માટે છે, ધોરણ 11 12 સાયન્સ કોમર્સ માટે પણ હોય છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. હવે આવે છે દીકરાઓ પરમાણુઓ અને અણુઓ, ચેપ્ટર નંબર 3 માંથી એમપી આપી દઈએ, જે 3 ગુણ માટે ખૂબ જ જરૂરી છે. એમાં પહેલો છે દીકરાઓ દળ સંચયનો નિયમ, બરોબર. એવો જ સેમ ટુ સેમ નિયમ છે દીકરાઓ દળ સંચયની સાથે સાથે નિશ્ચિત પ્રમાણનો પણ નિયમ છે, તમને જો ખબર હોય તો છે કે નહીં? હા સર, નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બંને નિયમો ખાસ કરવા. બની શકે 2 નિયમ પણ પૂછી શકે, બરોબર. ત્યાર પછી ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો કે ભાઈ ડાલ્ટન હતો એને કેવા કેવા પરમાણુ વિશેની અભિધારણા આપી દે જણાવો. ટૂંકનો લખો પરમાણ્વીયતા, બરોબર, કે એક અણુ છે કેટલા પરમાણુનો બનેલો છે અને આપણે પરમાણ્વીયતા કહીએ છીએ. તો પરમાણ્વીયતા વિશેને ટૂંકનો પૂછાઈ શકે. ત્યાર પછી દ્વિઅંગી સંયોજનો એટલે શું અને આ સંયોજનોના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે એની વાત કરેલી છે, બરોબર. પછી આણ્વીય દળ એટલે શું અને તેને એકમો જણાવો. ખાસ યાદ રાખજો, આણ્વીય દળમાં તમને ઉદાહરણો પણ પૂછી શકે. તમને પૂછે કે ભાઈ HNO3 નું દીકરાઓ આણ્વીય દળ શોધો. તમને પૂછે દીકરાઓ ઘણી વખત સૂત્ર એકમ દળ પણ પૂછે છે, ઘણી વખત સૂત્ર એકમ દળ પર દીકરાઓ પરીક્ષામાં પૂછે છે કે NaCl છે તો સૂત્ર એકમ દળ જણાવો, બરોબર. HCl છે તો એનું આણ્વીય દળ જણાવો, આવી રીતે પૂછી શકે છે, બરોબર. જે કીધું છે ને કે ZNO છે, પછી Na2O છે, પછી K2CO3 છે તો એનું સૂત્ર એકમ દળ જણાવો, પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી પૂછાઈ શકે બહુપરમાણ્વીય આયન એટલે શું, ઉદાહરણ આપો. બહુપરમાણ્વીય આયન કોને કહેવાય? તો આવી રીતનો પણ એક સવાલ આવી શકે. તો ખાસ ચેપ્ટર નંબર 3 ની અંદર આ 7 સવાલો તમારે કમ્પ્લીટ કરવાના છે, આનથી બાર એક પણ સવાલ નહીં હોય અને આ સવાલો તમારી પરીક્ષાની અંદર 100% પૂછવાની સંભાવનાઓ છે. બહુ જ રિસર્ચ કર્યું છે, બહુ જ તૈયારી કરી છે, ત્યારે જ તમને આઈએમપી આપીએ છીએ, એમને આઈએમપી મળતા નથી. ખૂબ જ હાર્ડવર્ક કરીને, ખૂબ જ ડેડિકેશન સાથે રિસર્ચ કરીને તમને આઈએમપી આપીએ છીએ. આ સવાલો ખાસ તમે કરી લેશો, તમારે બિલકુલ બીજા કોઈ સવાલ કરવાની જરૂર પડવાની નથી. ઓકે, તો લઈ લો દીકરાઓ સ્ક્રીનશોટ, જે તમારા માટે ખૂબ જ કામનો થઈ શકે એમ છે. ચાલો, રેડી, ક્લિયર, આગળ બેઠા જાય. ચલો, વેરી ગુડ, ખૂબ સરસ. નેક્સ્ટ આપણે દીકરાઓ જોવા જઈએ તો ચેપ્ટર નંબર 4. તો દીકરાઓ ચેપ્ટર નંબર 4 ના મોસ્ટ એમપી જો આપણે જોવા જઈએ તો આ ચેપ્ટર નંબર 4 ની જો વાત કરવામાં આવે તો પહેલો એમાં સવાલ છે દીકરાઓ કે થોમ્સનના પરમાણુનો નમૂનો સમજાવો. ત્યાર પછી રધરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી, આ પ્રયોગના અવલોકન લખો. આ બેમાંથી દીકરાઓ એક સવાલ, એક સવાલ ફરજિયાત પૂછાવાની દીકરાઓ સંભાવનાઓ છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી સંયોજકતા વિશે ટૂંકનો લખો ભાઈ, બરોબર. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ જણાવો ભાઈ. સમસ્થાનિકના અનુપ્રયોગો જણાવો અને તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી થાય છે ઉદાહરણ આપીને સમજાવો, બરોબર. તો ખાસ આ તમારા ચોથા ચેપ્ટરના મોસ્ટ એમપી ક્વેશ્ચનો છે, 3 માર્ક માટેના, 3 ગુણ માટેના મોસ્ટ એમપી સવાલો તો ખાસ તમારા લોકોએ તૈયાર કરી લેવાના છે. ખાસ કરી લો, સ્ક્રીનશોટ પાડી લેવાનો, બરોબર. ચાલો આગળ વધીએ.
નેક્સ્ટ હવે દીકરાઓ આપણે જોવા જઈએ તો હવે આવે છે દીકરાઓ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા માટે. એ છે દીકરાઓ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા તૈયાર થયેલા ધોરણ 9ના પેપર સેટ અને એનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 9માં જો સપનું હોય કે મારે સારામાં સારા ટકા લાવવા છે, બેસ્ટમાં બેસ્ટ ટકા લાવવા છે, તો એના માટે ખાલી તૈયારી કરવાથી ન થાય. પેપર પ્રેક્ટિસ બહુ જરૂરી છે. બરોબર? તમારી ભૂલ ક્યાં કરો તમે કે તૈયારી કરો છો પછી સીધા ક્યાં જાઓ છો? પરીક્ષા દેવા જાઓ છો. જેના કારણે શું થાય છે કે તમે પેપરની પ્રેક્ટિસ નથી કરી હોતી. ઘરે એકથી બે પેપર તમે લખ્યા નથી હોતા, 4-5 પેપરો સોલ્વ નથી કર્યા હોતા. જેના કારણે તમારે ક્લાસરૂમમાં ભૂલાઈ જાય છે, સર યાદ રહેતું નથી, સર તકલીફ પડે છે, આવા ઘણા બધા પ્રશ્નો તમને મૂંઝવે છે. અને જેના કારણે તમે તમારું રિઝલ્ટ બગાડી બેસો છો. અને પછી એક જ વસ્તુ રહી છે કે સર મેં વાંચ્યું હતું ખરા પણ મારે માર્ક ન આવ્યા, સર મેં તૈયારી તો કરી હતી પણ સર મને ખબર જ નથી પડતી, સર મને આવડ્યું જ નહીં. તો એના માટે દીકરાઓ તમારા માટે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા સરસ મજાના પેપર સેટ દીકરાઓ આપણે લોન્ચ કર્યા છે. બરોબર? આ પેપર સેટ છે એ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને છે, જેની અંદરથી તમે 1 થી 2 પેપરો 7 પેપરો આપ્યા છે કે સબ્જેક્ટના, એમાં તમે 1 થી 2 પેપરો પણ જો સારામાં સારી રીતે સોલ્વ કરી લીધા ને તો તમારો જે ડર છે ને પરીક્ષા લગતો, એ ડર તમારો દૂર થઈ જશે અને સારામાં સારી રીતે તમે તૈયારી કરી શકો છો. ખાલી એમાં પેપર નથી, પેપરની સાથે અમે સોલ્યુશન પણ તમને આપીએ છીએ. તો પેપર અને એનું સોલ્યુશન આ બંને વસ્તુ તમે વસાવો તો જેનાથી તમારે સવાલ ગોતવામાં પણ કંઈ તકલીફ પડે નહીં, તમે આસાનીથી સવાલનો જવાબ પણ મેળવી શકો. સાથે હેતુલક્ષીની જે વિદ્યાર્થીઓને તૈયારી ધારદાર કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય સર મને મોટા સવાલ તો આવડી છે સાહેબ, એમાં તકલીફ નથી પડતી. પણ હેતુલક્ષી પ્રશ્નો બહુ કપાઈ જાય છે. હેતુલક્ષી પ્રશ્નો એટલે ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે, MCQ છે. સર આવા દરેક સવાલો છે એમાં મારા માર્ક બહુ કપાય છે. તો એ વિદ્યાર્થીઓને પણ નમ્ર વિનંતી છે કે તમારા માટે સરસ મજાની છે હેતુલક્ષીમાં પ્રહાર આની એક PDF તૈયાર કરી છે કે એમાં મેં તમને ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા ચેપ્ટર વાઇઝ આપ્યા છે અને એ તમે દીકરાઓ સોલ્વ કરી લીધા. એટલે તમારે પછી છે એ એક પણ બીજા હેતુલક્ષી સોલ્વ કરવાની જરૂર નથી અને તમારા જે 24 હેતુલક્ષીઓ છે એ બેઠા આપણા આ હેતુલક્ષીની પ્રહારની PDFમાંથી આવવાના છે. તો ખાસ દીકરાઓ તમે આ પણ એક વસાવી શકો છો. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે જોવા જઈએ ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ. તેમાં દીકરાઓ કયા સવાલો કરવાના છે તો કે કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો લખો. ત્યાર પછી સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર, અધો સાંદ્ર, અધિસાંદ્ર, સમસાંદ્ર વાળો ટોપિક છે. ત્યાર પછી કોષ કેન્દ્રને આધારે સજીવોના પ્રકાર. દીકરાઓ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આપણને બધાને ખબર છે આદિ કોષ, કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આવી રીતના દીકરાઓ સવાલ છે, જો તમને લોકોને ખબર હોય તો આવી રીતનો સવાલ ખાસ તૈયાર કરવો. અને સૌથી મોસ્ટ MP પરીક્ષામાં આ વખતે તો આવશે, તમારે જ્યાં લખવું ત્યાં લખી લેજો. અને એ સવાલ છે દીકરાઓ આ, બરોબર, 110% અહીંયા તમને 100% લખી દઉં, તમને ખબર પડે કે કણાભ સૂત્રની રચના, વિશેષતા અને કાર્યની સમજૂતી આપો. ત્યાર પછી ટૂંક નોંધ લખો ગોલ્ગી પ્રસાધન અને માહિતી સભર નોંધ લખો રંજક કણો. 5મા ચેપ્ટરમાંથી એટલા કરવાના છે. આનીથી 12 કોઈ સવાલ તમારો નહીં પગે, ગેરંટી છે. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 6 તરફ આગળ વધીએ. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ વધીએ દીકરાઓ તો મેં ખાસ તમને બીજી એક વાત કરવા માંગુ છું, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પહેલા આપણે ચેપ્ટર નંબર 6 ની વાત કરી લઈએ કે ચેપ્ટર નંબર 6 માં તમારે ટોટલ 8 સવાલો કરવાના છે, કારણ કે મોટું ચેપ્ટર છે અને પાછું દ્વિતીય સત્રનું છે, એટલે વધારે ગુણભાર પણ આનો છે, એટલે તૈયાર કરવું જરૂરી છે. બરાબર? અહીંયા જુઓ તમે કે વર્ધનશીલ પેશી એટલે શું. વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે તેના પ્રકારની સમજૂતી આપો. યાદ રાખજો, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વી વર્ધનશીલ પેશી, હા કે ના? હા, તો એ આંતરવિષવર્ધનશીલ પેશી એના પ્રકારોની વાત કરે છે. ત્યાર પછી મૃદુત્વક પેશી કોને કહે છે, તેના લક્ષણો અને તેના કાર્યો જણાવો. આવી રીતનો પણ સવાલ આવી શકે. ત્યાર પછી સ્થૂલ કોણક પેશી, દૃઢોતક પેશીને દીકરાઓ ખાસ આ 3 પેશી ખાસ કરી લેજો, મૃદુત્વક, દૃઢોતક અને સ્થૂલ કોણક. આમાંથી એક સવાલ આવશે જો, 90% દીકરાની સંભાવનાઓ છે. બરોબર? ત્યાર પછી જોવા જઈએ કે વાયુરંધ્ર એટલે શું, તેની રચના જણાવો. દીકરાઓ 100%, 90% નહીં, આ 100% વાયુરંધ્ર વાળો સવાલ તમારી પરીક્ષામાં આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. જલવાહક પેશીની રચના, અન્નવાહક પેશી, હૃદસ્નાયુ પેશી, એમાં પણ ખાસ આ બેમાંથી એક પૂછાવાની સંભાવનાઓ ખરી. અને આ તો 100% દીકરાઓ સંભાવનાઓ છે. તો લઈ લો આનો સ્ક્રીનશોટ કે જે ચેપ્ટર નંબર 6 ના છે મોસ્ટ MP ક્વેશ્ચનો. નેક્સ્ટ દીકરાઓ હવે આપણે ચર્ચા કરીએ તો હવે આવે છે ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 ની જો દીકરાઓ વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 7 છે ને એનું નામ છે ગતિ. બરોબર? અને ગતિવાળા પાઠની જો વાત કરવામાં આવે તો ગતિવાળા પાઠમાં 4 જ સવાલ આપું છું. આ 4 સવાલ ઇનફ છે, તમારે વધારે નથી કરવાની જરૂર. આ 4 સવાલ તમારા માટે બહુ ઇનફ છે. આને રિલેટેડ જો ભાઈ બની શકે તમને સવાલ આપું છું, એ બેઠો સવાલ ન પૂછાય. એટલે બેઠો સવાલ ન પૂછાયનો મતલબ કે માન લો મેં તમને સવાલ એવો આવી રીતના આપ્યો છે તમને લોકોને, બરાબર, કે સ્થૂલ કોણક પેશીની રચના અને કાર્યો જણાવો.
તો આવી રીતે સવાલ ન પૂછે, પણ તમને એવી રીતે સવાલ પૂછે, ટૂંક નોંધ લખો સ્થૂલ કોણક પેશી. તો એનો મતલબ એવો નથી કે મેં સવાલ આપ્યો નથી પૂછાનો, સમજાય છે? આવી રીતે તમને એવું પૂછે કે સ્થૂલ કોણક પેશી ટૂંક નોંધ લખો, એની રચના અને કાર્યો જણાવો. તો થોડુંક આમ આડકતરી રીતે પૂછવાની સંભાવના વધી જાય. એટલે ઘણી વખત આપણે શું કરીએ કે આમ અટવાઈ જઈએ. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ છે પ્રોબ્લેમ મુકાતા હોય છે કે સર તમે આપ્યા ને એમપી નો પૂછાણા, પણ એ પૂછ્યા જ હોય, પણ તમારે સમજવામાં ભૂલ થઈ હોય, સમજાય છે? એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી છે કે સવાલ આડા અવળા આવી શકે, પૂછવાની રીત બદલી શકે, પણ સવાલ તો આપણી અંદરથી ને જશે, એમાં ગેરંટી છે, બરોબર? તો ઘણી વખત સ્કૂલ, કારણ કે તમારી એક્ઝામ સ્કૂલ લેવલે લેવાય છે, જો બોર્ડ લેવલે લેવાતી હોય તો અમારા બેઠે બેઠા જ પૂછાય, લાઈન બાય લાઈન, એમાં ફરક ન પડે કાંઈ, એમાં ઘટે નહીં બાપુ. પણ સ્કૂલ લેવલ લેવાતી હોય તો શિક્ષકો પોતે પોતાને છેડા કરતા હોય, શિક્ષકે પોતે આખું વર્ષ બિચારે ભણાવ્યું છે સ્કૂલની અંદર તમારા માટે, એટલે હવે ઈ પ્રમાણે પેપર સેટ કરતા હોય, તો ઘણી વખત બેઠા બેઠા સવાલો હોય છે, નથી હોતો એવું નથી ભાઈ, એવું ન માનતા નથી, એમ હોય જ છે. પણ ક્યારેક આમ તેમ આડાવડો સવાલ થાય તો તમારે જરાક વિચારવાનું કે આ સવાલ કોને રિલેટેડ છે, શું કામ પૂછ્યો છે, અને પછી એનો તમે જવાબ લખો તો 100% તમને રિઝલ્ટ મળે. નેક્સ્ટ દીકરા આપણે જોવા જઈએ તો ખાસ વિદ્યાર્થીઓનું ફોર્મનું ફિલઅપ કરી દેજો. હવે આવે છે 7મું ચેપ્ટર, તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો જો આ સવાલ આમ મેં આપ્યો છે કે નિયમિત ગતિ અનિયમિત ગતિ સમજાવો, પણ પરીક્ષામાં તમને આવી રીતે સવાલ પૂછાય કે તફાવત આપો નિયમિત ગતિ અનિયમિત ગતિ, આવી શકે. હા, ત્યાર પછી વેગ નામની ભૌતિક રાશિ તૈયાર કરવી, પ્રવેગ નામની ભૌતિક રાશિ તૈયાર કરવી, અને ખાસ ગતિના સમીકરણો વાળો સવાલ ખાસ તૈયાર કરવો. 3 જે સમીકરણો હતા ને ખાલી તૈયાર કરવા, પાકા કરવાના, એની સાબિતી પૂછાતી નથી. તો ખાસ દીકરાઓ લઈ લો આનો સ્ક્રીનશોટ. 7મું ચેપ્ટર. હવે 8મા ચેપ્ટરની જો વાત કરીએ તેમાં પણ 4 સવાલો મેન છે. આ 4 સવાલની 12 સવાલ તમારા નહીં આવે, બરોબર? પહેલું છે સંતુલિત અને અસંતુલિત બળો. બીજો દીકરાઓ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, જડત્વના 3 પ્રકારો અને સાથેના ઉદાહરણો, અને મોસ્ટ ટાઈમ બી તમારી પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવતો જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે એ છે દીકરાઓ એ F બરાબર ma ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, અને F બરાબર ma સૂત્રની તારવણી. સૂત્રની તારવણી, ખાસ તારવણી કરવી ભાઈ, ખાસ તારવણી કરવી, પરીક્ષામાં પૂછાય છે. તો લઈ લો દીકરાઓ આનો સ્ક્રીનશોટ, જે ચેપ્ટર નંબર 8 બળ અને ગતિના નિયમો માટે જવાબદાર છે. નેક્સ્ટ દીકરાઓ આપણે જોવા જઈએ તો ખાસ મેં તમને કીધું કે ધોરણ 9ના જે મારા વાલીડાઓ છે, ધોરણ 9ના જે મારા વાલીડાઓ છે, જેવી રીતે ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૂર્યોદય ભવિષ્યવાણી આપણે લોન્ચ કરી હતી, બસ એવી જ રીતે દીકરાઓ તમારા માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ભવિષ્યવાણી અને સૂર્યોદય. જ્યાં એટલે ખાસ આપણી સાથે જોડાયેલા રહેજો. ટૂંક જ સમયની અંદર ભવિષ્યવાણી સૂર્યોદયનું ટાઈમ ટેબલ તમને મળશે, બરોબર? ક્યારે આવશે એ તમે ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. બસ તમારે વિદ્યાકુલ સાથે જોડે રહેવાનું છે. જેટલા પણ વિદ્યાર્થી ભાઈ હવે તો અત્યાર સુધી વિડીયો જોયો તમે, ભાઈ વિડીયો ગમતો લાઈક કરી દો યાર એકવાર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. આઈએમપી આપીએ છીએ, બહુ બધી વાર લાગે આઈએમપી આપવામાં, ઘણું બધું રિસર્ચ કરવું પડે ત્યારે આઈએમપી મળે છે ભાઈ, એમને આઈએમપી નથી મળતા. તો ખાસ દીકરાઓ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે, એટલે ધોરણ 9ના વિદ્યાર્થી, આપણા વિદ્યાર્થી, ચેનલને ખાસ દીકરાઓ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવાનું ભૂલાઈ ન જાય, અને આ વિડીયોને તમારા 2 થી 5 મિત્રોને શેર કરી દો ભાઈ, કે આઈએમપી સવાલ છે ભાઈ સેક્શન સી માટે કરી લે, આનાથી વાર સવાલ નહીં આવે, બરોબર? ક્લિયર છે? ડન છે. નેક્સ્ટ દીકરાઓ આપણે જોવા જઈએ ચેપ્ટર નંબર 9, તો એમાં પણ ખાલી 3 જ સવાલો આપણે કરવાના છે. પહેલું છે ટૂંકનો લખો વજન, જે 7 સ્ટાર છે, ખાસ દીકરાઓ કયા કરી લેજો. બીજું દબાણ એટલે શું, તેનું સૂત્ર લખો. દબાણ અદિશ રાશિ છે કે સદિશ રાશિ, અને તેનો એસઆઈ એકમ લખો. આવી રીતનો સવાલ આવી શકે. ત્યાર પછી જો અઘરું પેપર કાઢવું, માની લે અઘરું પેપર કાઢવું બે એક્ઝામિનરને, તો અઘરું પેપર કાઢવું છે તેના માટે અઘરો સવાલ એ છે કે કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતા છે 1/6 ભાગનું 1/6 ગણું છે એ રાખો. કેમ? તો અઘરા પેપર માટે આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? એટલે ઘણી વખત બની શકે અઘરામાં પૂછાઈ પણ શકે, પણ સહેલા માટે તો દીકરાઓ આ 2 કરોડ તો તમારા બખ્ખા ને બખ્ખા છે. લઈ લો આનો સ્ક્રીનશોટ દીકરાઓ. નેક્સ્ટ દીકરાઓ આપણે જોવા જઈએ 10મું ચેપ્ટર આવે છે કાર્ય અને ઉર્જા. તો કાર્ય અને ઉર્જા વાળા ચેપ્ટરમાં પણ તમારા 4 સવાલો કરવાના, જેમાંથી હું તમને જે 2 સવાલો આપું એ તો ખાસ કરી લેજો. એ 2 સવાલમાંથી એક સવાલ તમારા પરીક્ષામાં બેઠો પૂછાવાની સંભાવનાઓ છે. તો ખાસ તૈયાર કરી લેજો ભાઈ. કયો સવાલ છે? પેલું તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેની રચના જણાવો, સ્પષ્ટતા કરો, બરોબર? એક પરિમાણમાં અચળ બળ વડે થયેલું કાર્યનું સૂત્ર W બરાબર F × S વાળો સવાલ છે. અને આ 2 સવાલો મેં તમને કીધું ને કે ગતિ ઉર્જાનું સમીકરણ અને સ્થિતિ ઉર્જાનું સમીકરણ, આ બેમાંથી એક સવાલ આવશે જ 100%. બેમાંથી એક સવાલ બેઠો ઘૂસી ગયો તૈયાર કરી લેજો. લઈ લો આનો સ્ક્રીનશોટ ભાઈ, લઈ લો આનો સ્ક્રીનશોટ. લઈ લીધો દીકરાઓ?
ચાલો હવે 11મા ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ એ પહેલા મેં તમને ખાસ વાત કરી કે વિદ્યાકુલ મતલબ દીકરાઓ ક્વોલિટી અને વિદ્યાકુલ મતલબ ટોપર. જે પણ વિદ્યાર્થી વિદ્યાકુલ ઉપરથી ભણ્યો છે એ ટોપર થયો છે તો દીકરાઓ આ ક્વોલિટી અમે આપીએ છીએ. તો એના માટે એક સબસ્ક્રાઇબ તો બનતા હે ભાઈ, એના માટે એક લાઇક તો બનતા હે ભાઈ. અને અત્યારે જ દીકરાઓ તમારે આપણી આ બંને ચેનલ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલ અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ આ બંને ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે ભાઈ, ભૂલાય નહીં ખાસ હો. નેક્સ્ટ દીકરાઓ આપણે જોવા જઈએ 11મું ચેપ્ટર ધ્વનિવાળું છે. તો સંઘનન અને વિઘનન એટલે શું, ધ્વનિ તરંગોનું નિર્માણ અને પ્રસરણ આકૃતિ દોરી સમજાવો. ત્યાર પછી પડઘા વિશે સમજૂતી આપો. ટૂંકનોંધ લખો અનુરણન અને શ્રાવ્ય ધ્વનિ વિશે જરૂરી સમજ આપો. તો આ 4 સવાલો છે જે તમારા માટે કામના છે. તો ખાસ દીકરાઓનો સ્ક્રીનશોટ લઈ લો, તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. લઈ લીધો સ્ક્રીનશોટ દીકરાઓ? આગે बढ़ा जाए बेटा, आगे बढ़ा जाए बेटा, आगे बढ़ा जाए बेटा. નેક્સ્ટ ત્યાર પછી 12મું ચેપ્ટર કે ભાઈ ટૂંકનોંધ લખો મધમાખી કેવું છે, વનસ્પતિના પોષક તત્વો સમજાવો. ખાસ યાદ રાખજો ખાતર અને રાસાયણિક ખાતર શું છે, તેના ઉપયોગમાં લાભ અને ગેરફાયદા. મોસ્ટ આઈએમપી સવાલ છે, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ખાસ તૈયાર કરી લેજો ભાઈ. ત્યાર પછી સેન્દ્રિય ખાતર અને દરિયાઈ, એમાં મને આ વખતે એવું લાગે છે કે સેન્દ્રિય ખાતર વાળો પણ 100% પૂછાવાની સંભાવના કરી અને તમારે તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા તમારા 1 થી જે 12 ચેપ્ટરો છે એના સેક્શન સી ના મોસ્ટ આઈએમપી દીકરાઓ સવાલો પૂરા થાય છે. તો મને આશા છે કે તમને આજનો આ નાનકડો વિડીયો 20 મિનિટ જેવો આપણે સમય લીધો છે એ તમને સમજાણો છે. આ વિડીયો દીકરાઓ કેવો લાગ્યો નીચે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે એ દરેક વિદ્યાર્થી મારા માટે નાનકડી એવી નીચે કોમેન્ટ પણ કરવાની, આ વિડીયો તમને કેવો લાગ્યો એની. મળીશું પાછા ક્યારેક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપશો જય જી ભારત, ભારત માતા કી જય. સેક્શન બી ના પણ આઈએમપી ટૂંક સમયમાં આપવામાં આવશે.